अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ભરૂચથી કેતન બોલો બોલો સ્વામીજી, મારો સવાલ છે, આજે સતયુગ કળિયુગ હોય છે એમાં કેટલા વર્ષ હોય છે અને જે આરા છે 6 આરા હોય છે અને ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ એટલે શું? તો આના રિલેટેડ સાહેબ જરા સમજાવજો ને. સાદું છે, સિમ્પલ જ છે. કુલ એક કાળ ચક્રમાં 12 આરા હોય. એક કાળ ચક્રમાં રાઉન્ડ હોય ને એમાં 12 આરા હોય. 6 ઉતરતા હોય અને 6 ચડતા હોય. ઉતરતામાં બધું માઇનસ થાય, ચડતામાં બધું પ્લસ થાય. અત્યારે ઉતરતો કાળ છે. કેવો છે? ઉતરતો કાળ. 5માં પછી 6 આવશે કે એના કરતા વધારે ખરાબ. દરેક જેમ જેમ સમય પસાર થતો જાય એમ ડાઉનફોલ છે, પડતી આવે, પડતી. દેહ બળ, મનોબળ, વાણી બળ, આત્મબળ બધું ઘટતું જાય. બધું આ કળિયુગ એ પડતો કાળ છે અત્યારે, અને પછી ચડતો કાળ આવશે. તો અત્યારે પડતો કાળ છે એમાં 6 આરા હોય અને ચડતા કાળમાં 6 આરા હોય. અને પ્રત્યેક ઉતરતા અને ચડતા કાળનો જે હાફ ભાગ છે જેને આપણે 6 આરા કહીએ છીએ, એ 6 આરાના જ્ઞાની પુરુષ દાદા ભગવાને સાદી ભાષામાં સમજાય એટલા માટે 20 લાખ વર્ષનો એક કાળચક્ર કીધું છે. 20 લાખ વર્ષ એટલે 12 આરા એટલે 20 વર્ષ. 12 આરા એટલે 20 લાખ વર્ષ ઇઝ ઇક્વલ ટુ 12 આરા આવી ગયા. એનું ટોટલ ખ્યાલ આવી ગયો ને? ટોટલ ખ્યાલ. હા, હવે એનો અડધો ભાગ એટલે 10 લાખ વર્ષ. એ 10 લાખ વર્ષમાં 6 આરા. એમાં પહેલો આરો 1 લાખ વર્ષનો, બીજો આરો 2 લાખ વર્ષનો, ત્રીજો આરો 3 લાખ વર્ષનો અને ચોથો આરો 4 લાખમાં 42,000 વર્ષ ઓછા. બરાબર. અને પાંચમો આરો 21,000 અને છઠ્ઠો આરો 21,000. એમ કરીને કુલ 10 લાખ વર્ષ ઉતરતો અને 10 લાખ વર્ષ ચડતો કાળ. સમજી ગયા? એટલે 20 લાખ વર્ષનું એક કાળચક્ર આપણને સમજવા માટે કીધું છે. આમાં આંકડાની રમતોમાં પડવાનું નહીં, વાત સમજી લેવાની. ચોથો આરો સૌથી મોટો હોય ને ચોથા આરામાં 63 સલાખા પુરુષો જન્મે, જેમાં તીર્થંકરો, ચક્રવર્તીઓ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બલરામ બધા જ આવી ગયા એમાં. ચોથા આરાને 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, 9 બલરામ, બધું જ આવી ગયું 63 સલાખા પુરુષોમાં. એને બધા ચોથામાં જ થાય. બધાનું લાઈફ ચોથામાં જ હોય. અને જેવું ચોથું પતી જાય એટલે પાંચમો શરૂ થાય ત્યારે કોઈ તીર્થંકર ના હોય અને કોઈને કેવળ જ્ઞાન પણ ના થાય. પાંચમામાં નહીં, છઠ્ઠામાં નહીં, પછી પહેલા બીજામાં ના થાય, પછી ત્રીજો આરો આવે ત્યારે પાછું થાય. ચડતા કાળમાં ત્રીજો, ચડતા કાળમાં ત્રીજો એટલે ઉતરતા કાળનો ચોથો કહેવાય. ઉતરતા કાળમાં જે છઠ્ઠો કાળ હોય એના પછી શું પ્રલય થાય છે એવું હોય છે? કશું પ્રલય ના થાય, કશું. જીવોની સૃષ્ટિ સંખ્યા ઘટતી જાય અને એનિમલ પ્રાણીઓની સંખ્યા વધતી જાય. માનવ સમાજ આવો જે દેખાય છે એવું ના દેખાય, બિલકુલ જંગલી અવસ્થામાં હોય બધા. અને આવું કોઈ ભૌતિક વિકાસ પણ ના હોય કશું. આપણે જેમ જંગલમાં રહેતા હોય એવી રીતે બધું લાઈફ હોય ત્યાં આગળ. કોઈ એજ્યુકેશન ના હોય, કોઈ મેડિકલ ફિલ્ડ ના હોય, કોઈ સામાજિક સિસ્ટમ્સ ના હોય, આવું બધું ના હોય ત્યાં આગળ. આ ભૌતિકતા જે દેખાય છે, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, આવું તેવું ના હોય. લોકોના શરીર પણ એવા હોય, મન પણ એવા હોય, વાણી પણ એવી હોય. આવી સુધરેલ વાણી ના હોય, બધી રફ એન્ડ ટફ એકબીજા સમજી શકે કોળવરમાં, એવી બધી ભાષા હોય. એટલે 1 થી 6 આરા હોય તો છઠ્ઠો આરો સૌથી ખરાબ હોય ઉતરતા કાળમાં, બરાબર? ઉતરતા કાળ. અને ચડતા કાળમાં જે હોય 12મો સૌથી ખરાબ હોય. ના, પહેલો સૌથી ખરાબ. છઠ્ઠો અને પહેલો સરખા હોય. છઠ્ઠો ને પહેલો સરખો, પાંચમો અને બીજો સરખો, ચોથો અને ત્રીજો સરખો. અહીંયા ઉતરતો, અહીંયા ચડતો, પણ સેમ હોય.
સેમ હોય. અચ્છા. છઠ્ઠારા મંદિર. ત્યારે છઠ્ઠારા મંદિર કેવું કઈ ધર્મ કેવું કશું રહે નહીં. ના રે, છઠ્ઠારા. ના ના હોય. ધર્મ સંસ્કૃતિ કશું જ ના રહે. ને ના ટેકનોલોજી નથી. જય સચ્ચિદાનંદ સ્વામી. હા, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સ્વામીજી, સવાલ પૂછવાનો છે સ્વામીજી. પૂછું એક બોલો. સવાલ? બોલો. હા સ્વામીજી, મારે 6 તત્વો વિશે સવાલ છે. એમાં હું કહું છું અમારી સમજણ બરાબર છે કે નહીં તમારે કહેવાનું છે મને. ગાય ચાલે, ટૂંકમાં હા, કહેજો. ટૂંકમાં જ કહીશ. ગાય ચાલે છે, ગાયમાં ગતિસહાયક તત્વથી ચાલે છે. આ ટાઈમે અને આ જગ્યાએ છે, એટલે આકાશ તત્વ અને કાળ તત્વ છે, જળ છે, ચેતન છે. તો આમાં મને ખાલી સ્થિતિ સહાયક તત્વ કેવી રીતે જોવું એ સમજાવો, ખાલી એટલું પૂછવાનું છે. ગાય ચાલે છે એમાં? હા હા, ખાલી સ્થિતિ સહાયક તત્વ છે એ કેવી રીતે જોવાનું એ સમજાવો ને. આગળના 5 તત્વો જોયા એ બરાબર જોયા કે નહીં? હા, સ્થિતિ સહાયક તત્વ એટલે શું કે ધરતી સ્થિર હોય તો પછી ગતિ સહાયક તત્વ હોય ને. ધરતી એ ચાલે ને ગાય ચાલે, બે વસ્તુ હાથે ચાલે. બેનો પ્રેક્ટિકલ. એક સ્થિતિ હોય તો બીજી ગતિ હોય ને. રોડ હોય સ્થિતિ સહાયક તો ગાડી ગતિ સહાયક થાય, પણ રોડે ગતિ સહાયક ને ગાડી ગતિ સહાયક બની શકે એવું ના ના બને. એવી રીતે આપણા શરીરની અંદર ઓર્ગન છે, ઓર્ગન અંગો બધા એ સ્થિતિ સહાયક છે, એટલે અંદર બ્લડ સર્ક્યુલેશન ને બ્રીથિંગ બધું ગતિ સહાયક છે. બરાબર છે. સમજાયું કે નહીં? હા, એટલે આપણું ઘર સ્થિતિ સહાયક કહેવાય ને આપણે હાલીએ ચાલીએ ગતિ સહાયક કહેવાય. બરાબર. એટલે ગાય ચાલે એમાં આપણે એવી રીતે જોવાનું કે જેના ઓર્ગન છે એ સ્થિતિ સહાયક તત્વ કામ કરે છે એવું જોવાનું મારે. આ તો અંદર બહાર બે નો દાખલો આપ્યો. અંદર ઓર્ગન સ્થિતિ સહાયક છે, બહાર ધરતી સ્થિતિ સહાયક છે, માટે એના ઉપર ચાલી શકે છે. એટલે મારે આવી રીતે જોવું પડે કે આમાં ધરતી સ્થિતિ સહાયક છે, તત્વ પણ કામ કરે છે, સ્થિતિ સહાયક તત્વ. એવી રીતે એ સ્થિતિ સહાયક હોય તો જ ગતિ સહાયક કામ કરે. બરાબર. ધરતી સ્થિર છે એવું મારે જોવું પડે આની અંદર. બરાબર. હા, ધરતી જળ છે પણ જળ પછી સ્થિતિ સહાયક ના આધારે છે. બરાબર. અને એ ધરતી ઉપર ગાય ચાલે છે તો એ જળ છે પણ ગતિ સહાયક ના ફોર્મમાં છે. બરાબર. એવું છે, એવું જોવાનું. પછી જે ચાલે છે એમાં સ્પેસ છે. સ્પેસ ના હોય તો ક્યાં ચાલે? બરાબર. એટલે આકાશ તત્વ છે. એટલે આકાશ. હા, અને જે ચાલે છે એ ટાઈમ પ્રમાણે ચાલે છે, સમય. સમય પ્રમાણે કાળ તત્વ છે. હા, ચાલે ખરી, પછી બેસે ખરી, પછી ચાલે, પછી બેસે, એ બધું સમય તત્વમાં લાગે. બરાબર. એ સમય તત્વ પ્રમાણે. અને બીજું કોઈ પણ અવસ્થા હોય તેમાં 6 તત્વો ભેગા થાય ત્યારે જ અવસ્થા બને. કોઈ પણ અવસ્થા 6 તત્વ વગર હોઈ શકે નહીં. એટલે એવું ના હોય કે 5 તત્વો કામ કરતા હોય ને એક તત્વ હવે આમાં કામ નથી કરતું, એવું હોય જ નહીં કોઈ વાર. હોય જ નહીં, કારણ કે દુનિયાની અંદર બધા સંજોગોમાં પૃથ્વી કાય, પાણી કાય, વાયુ કાય, અગ્નિ કાય ને વનસ્પતિ કાય, આ 5માંથી એક તો હોય એટલે ચેતન તત્વ આવી ગયું. હા, બે તો હોય. બાકી બધું જળ તત્વ બી હોય, પછી ગતિ સહાયક, સ્થિતિ સહાયક, ટાઈમ અને સ્પેસ તો હોય. એટલે કોઈ અવસ્થા એવી ના હોય કે જેમાં ચેતન તત્વ એટલે 6 તત્વ ના હોય. કે કુદરત 6 તત્વોનું બનેલું છે અને આ કુદરત જે ચાલે છે 6 તત્વોથી ચાલે છે ને આપણા મન વચન કાયા પણ 6 તત્વથી જ ચાલે છે. એટલે 6 તત્વો હોય 6 તત્વથી ચાલતું હોવાને કારણે એને કુદરતી રચના કહેવાય છે. આત્મા ક્યારે મન વચન કાયાને ચલાવતો નથી અને ચલાવી શકતો પણ નથી. પણ આત્માની હાજરી વગર મન વચન કાયા ચાલતા પણ નથી. બરાબર. હા, આત્માની હાજરી તો જોઈએ જ. હા, એટલે હાજરી એ જુદી વસ્તુ છે અને ચલાવનારો કુદરત કહેવાય. આત્માની હાજરી પણ ચલાવે છે કોણ? તો કે કુદરત. આત્માની હાજરી પણ શરીર કોણ આપે છે? તો કે કુદરત. આત્માની હાજરી પણ સંજોગ કોણ આપે છે? તો કે કુદરત. આત્માની હાજરી તો પણ કે છે હવા પાણી ખોરાક કોણ આપે છે? કુદરત. આત્માની હાજરી તો પણ કે છે પાપના સંજોગો કોણ આપે છે? કુદરત. એટલે કુદરત બધું આપે છે. શરીર કુદરત આપે છે, સંજોગ કુદરત આપે છે, ભોગવટો કુદરત આપે છે, આ શરીરને જીવતું રાખવા માટે હવા પાણી ખોરાક કુદરત આપે છે. માટે મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એમાં આપણે છીએ કે આપણું છે એ કશું આવતું નથી અને આપણે ને આપણું માનીએ છીએ એનું નામ મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન. બાકી આપણે શુદ્ધાત્મા છીએ અને આપણું છે અનંત જ્ઞાન દર્શન અનંત સુખ શક્તિ એ આપણું છે. આ મન વચન કાયાની અવસ્થા, એની સાથે લગેલા સાધન સંપત્તિ સંબંધો અને સત્તા એ બધું કુદરતી રચના છે. એમાં કશું આપણે નથી અને આપણું નથી. સમજી ગયા? બસ એટલે એ સમજવાનું હતું કે 6 તત્વો ભેગા થાય તો જ અવસ્થા બને, નહીતર અવસ્થા ના બને. બરાબર છે. એક પણ તત્વ ઓછું ના થવું છે એમાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બેંગ્લોર
हाँ जय सच्चिदानंद स्वामी जी। हाँ, जय सच्चिदानंद। मेरा प्रश्न था घनश्याम भाई ने पूछ लिया उसके